આપણા સમાજના ભગવાન સમાન સંતો શ્રી કેહુ બાપુ અને શ્રી શ્યામજી બાપુને મારા કોટી કોટી વંદન। એ સિવાય સમાજના અગ્રણીઓ જે રાજકીય લેવલે, ઔદ્યોગિક લેવલે, સામાજિક લેવલે, સમાજની સેવા લેવલે જે સર્વશ્રેષ્ઠ છે એવા આપણી સમાજની પાઘડી એવા જે મારા સર્વે અહીંયા બાપ સમાન, મારા ભાઈ સમાન, મારા મિત્રો બેઠા છે, સર્વેને મારા જય દ્વારકાધીશ। અને આજે સામે જેનું સન્માન થવા જઈ રહ્યું છે એવા ભૂલકાઓ, એમના મા બાપને પણ મારા જય દ્વારકાધીશ। આજે મારે ટૂંકમાં બે વાતચીત કરવી છે બે વિષય ઉપર। પહેલો વિષય એવો છે કે જે આજના ભૂલકાઓ, કે જે આજના વિદ્યાર્થીઓ, જે આપણા સમાજનું ગૌરવ અને જે સમાજનું ભવિષ્ય છે એ ભવિષ્યનું જે અહીંયા સન્માન થઈ રહ્યું છે, તો એનો આજે મને ખૂબ જ આનંદ છે કે અહીંયા જે આ જય ગોપાલ યુવા ગ્રુપ જે કામ કરી રહ્યું છે સલંગ 26 વર્ષથી, એનો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે સમાજને આવો રૂડો પ્રસંગ આપ્યો। આજે જે દીકરાઓ દીકરીઓ જે અહીંયા બેઠા છે, આજે તમારું સન્માન થઈ રહ્યું છે ને, તો આજે તમારા કરતાં તમારા મા બાપને ગૌરવ વધારે હશે કે આજે મારા છોકરાને અહીંયા આગળ મારી દીકરીનું અહીંયા સન્માન થઈ રહ્યું છે। તો એ સન્માન કેમ થઈ રહ્યું છે આજ તમારું? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઓછામાં ઓછા 50,000 છોકરા હશે। એ 50,000માંથી આજે અહીંયા જે 200-500 છોકરા બેઠા છે, તો આજે તમે જ અહીંયા કેમ? 50,000માંથી તમે કેમ? તેનું કારણ એક છે શિક્ષણ। જે તમે શિક્ષણની અંદર જે તમે સારા માર્ક્સે પાસ થયા છો, તો આજે તમને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને તમારું અહીંયા સન્માન થઈ રહ્યું છે અને તમારા મા બાપને ફૂલ ગૌરવ છે। તો આજે જે ગૌરવ વધારવા માટે હજુ તમારી પણ જે પ્રગતિ ચાલુ છે, હજુ પણ તમારું જે શિક્ષણનું કાર્યક્રમ ચાલુ છે, એને તમારે તમારી જુવાનીમાં હજુ આગળ વધારવો પડશે। તમે તમારી જાતને હજુ સ્કિલફુલ બનાવો। હું આગળ હંમેશા કહેતો હોઉં છું કે જે વિદ્યાર્થીઓ છો એમને હજુ તમારે ભણવું જોઈએ। તમારી ઉંમર અત્યારે ભણવાની છે, રમવાની છે, તો રમો શાંતિથી અને ભણો શાંતિથી અને તમારા મા બાપનું નામ રોશન કરો। ભણતરથી અને સ્કિલફુલ થવાથી તમારો શું ફાયદો થશે? તો આજે આપણે જોવા જઈએ કે બહાર ઓછું ભણતરવાળા જે મજૂરી કામ કરતા જે આપણા ભાઈઓ હોય છે, એ લોકો આખો દિવસ તનતોડ મહેનત કરતા હોય છે, તો પણ આખા દિવસે સાંજ પડતા એમને 700થી 800 રૂપિયા મજૂરી મળતી હોય છે। અને એ જ યુવાન જો ભણેલો ગણેલો હોત તો સારી જગ્યાએ એસીમાં બેસીને નોકરી કરતો હોત અને મહિને 50,000 પગાર કમાતો હોત। તો હવે આપણે વિચારવાનું છે કે સ્કિલફુલ થઈને આપણે ક્યાં સુધી પહોંચી શકીએ છીએ। જો તમે સ્કિલફુલ તમે ભણતરની સાથે તમે વધારે સ્કિલફુલ થશો તો આપણી વચ્ચે આપણું ગૌરવ સમાન અહીંયા આપણા સમાજની જેમ છાતી ફૂલે એવા મેહુલભાઈ અહીંયા બેઠા છે, તો મેહુલભાઈની જેમ તમે સરકારી અધિકારી બનીને પણ લોકોની સલામી લેશો અને લોકો તમને ભરવાડમાંથી ભરવાડ સાહેબ કહે છે, ગૌરવ પણ તમે પામી શકો છો। તો આ મેહુલભાઈ બેઠા છે, તમારા અમે દાખલો છે। સમાજની પ્રગતિમાં હંમેશા જે આગળના આપણા યુવાનો છે અને જે આગળના આપણા વડીલો છે, એ લોકો જે માર્ગદર્શન આપ્યું છે અને એમની રાહે આપણે અહીંયા ચાલી રહ્યા છીએ। આજે આપણે કેવી રીતના ભૂલાય શ્રી જગદીશભાઈ મારુ સાહેબ, શ્રી સુરાપુરના દાદા અને ટોળિયા સાહેબને, એમને કોઈ સંજોગમાં ભૂલાય નહીં ને। એમની જે ચીંધેલી રાહ છે સમાજને, એ સમાજની રાહ ઉપર અમે ચાલી રહ્યા છીએ। આજે બાકરથડી ઉપર જે શૈક્ષણિકનો જે ધામ બન્યું છે, મંદિર બન્યું છે, ત્યાં આગળ ગયા વર્ષે આપણે સરકારી ભરતીનો કેમ્પ કર્યો હતો। લગભગ 100થી 150 છોકરા હતા, એમાંથી 52 છોકરા આપણા પોલીસમાં લાગ્યા। એના માટે બાબાલાલનો ખૂબ ખૂબ આભાર કે આવી સારી સંસ્થાનો તમે પૂરેપૂરું અમને વાપરવા માટે તમે સમાજને આગળ વધવા માટે જગ્યા આપી। અને ખૂબ જ આનંદ થાય છે કે જગ્યાના 5.5-7.5 કરોડ સમથિંગ છે એ પણ એમને પૂરા કરી નાખે છે। એમના માટે જોરદાર તાલીઓ પાડવી જોઈએ। સમાજના સર્વા જેને દાતા બન્યા છે એ દાતાઓને, સમાજની આ કમિટીને અને સમાજના આ ભામાશાને બધાને મારા કોટી કોટી વંદન છે। વિશેષ આભાર માને મારા વડીલ, મારા લાખા કાકા, મારા અહીંયા બધા વડીલો બેઠા છે, મારા NC ગમારા સાહેબ, બધા વડીલો બેઠા છે, બધાનો ખાસ આભાર કે હંમેશા પગથી અમારે જ્યારે પણ ચાલવાનું એમનું માર્ગદર્શન હંમેશા અમારી સાથે રહેતા હોય છે। અહીંયા તો હોસ્ટેલ બની ગઈ છે, પણ હવે અમે અમદાવાદનું એક નાનું કામ બાકી છે, એ પણ હવે અમે આ વર્ષે પૂરું કરવા જઈ રહ્યા છીએ। એમાં પણ એમને સી ફાળો આપશે, અમને એની ખૂબ ખાતરી છે।
મારા યુવાન મારા ભાઈ એવા ડાયાભાઈ હીરાભાઈને પણ ખૂબ ખૂબ આભાર. એમને પણ આ વર્ષે જે આપણે 150 છોકરા રાખ્યા હતા એમાં પણ એમનો ફાળો રહ્યો છે અને હું ખાતરી આપું છું એ 150માંથી બીજા 50 છોકરા આપણા નોકરી લાગશે. આ વાતચીત કરી એક વિભાગની. હવે બીજી વાતચીત મારે કરવી છે. આમ તો મારે વાતચીત ના કરવી જોઈએ, પણ મને ખૂબ જ દુઃખ થયું છે એક વાતથી જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થયું છે. આવું સારું 26 વર્ષથી જે કામ કરી રહ્યા હોય એમની સામે કોકને ખરાબ લાગે અને એવો સામાન્ય તુચ્છ વ્યક્તિઓ ભેગા થઈને, અને એ પણ આપણા સમાજના જ છે, એ પણ હું સમજું છું, પણ તમે સમાજના વ્યક્તિ થઈને સમાજની એકતા વધારવાનું કામ કરો. તમારા વિચારને પણ વખોડી નાખું છું આજે કે જે આવું સારું કામ કરતા હોય એના વિશે જો તમે આવું ખરાબ કામ કરતા હોય તો એ મને દિલથી બહુ દુઃખ થયું છે. જ્યારે મારા ધ્યાનમાં એ વસ્તુ આવી તો એ વસ્તુને લઈને આજે મને ખૂબ દુઃખ છે કે સમાજની અંદર આ આખા ગુજરાતની અંદર જોવા જાઓ તો સુરેન્દ્રનગર એ આપણું મૂળ મથક છે, આપણો પાયો છે સમાજનો. તો આ સમાજના પાયાની અંદર એકતાને વિખેરવાનું જે કામ કરે છે ને એ રાક્ષસ વૃત્તિને હું વખોડી નાખું છું. આજે લાલજીભાઈની વાતચીત કરીએ તો લાલજીભાઈના વિચારોને અમે ખૂબ જાણીએ છીએ. હંમેશા એ સમાજના માટે હંમેશા ઊભા હોય છે. વેલાભાઈની વાતચીત કરીએ, આપણે હરિભાઈની વાતચીત કરીએ, જેટલા પણ નામ લખ્યા છે અંદર બધાની વાતચીત કરીએ છીએ. બધાના સમાજ સેવાની અંદર અમારે કોઈનો સર્ટિફિકેટ લેવાની જરૂર નથી કે કોઈ શું કામ કર્યા છે. અને મારે આ સમિતિને પણ મારે કહેવું છે કે માતા સીતા માતાને પણ ખોટો આક્ષેપ લગાવ્યો હોય તો આ આક્ષેપ તમારી ઉપર પણ લાગ્યો છે તો તમારે એની સામે ના જોવું જોઈએ ને. તમારે આ જે કામ કરો છો ને આ કામને આગળ વધારતા રહેવું જોઈએ. ભરવાડ યુવા સંગઠન અને સમાજના દરેક આગેવાનો તમારી સાથે પગભર ઊભા છે. અને મારા ભાઈને પણ મારે કહેવું છે, જે પણ ભાઈ છે મને ખ્યાલ છે અહીંયા હાજર પણ છે, એ ભાઈને પણ મારે કહેવું છે કે તમારા જો તમે સાચા હો તો તમારા નામથી લેટર લખવો જોઈએ. અજ્ઞાન બનીને શું કામ વાતચીત કરો છો? તમને જો મનદુખ થયું હોય તો સમાજના અગ્રણીઓને મળવું જોઈએ અને તમારે વાતચીત કરવી જોઈએ. અંગત આક્ષેપ ના કરવા જોઈએ. સમાજ સેવા 3 રૂપે થાય છે. એક પૈસા આપીને, જે માણસ પૈસા આપતો હોય કદાચ સમય ના હોય. બીજો સમય આપીને, કે જે માણસ સમય આપે છે એ પણ બહુ સેવાનું કામ છે. અને ત્રીજું સમાજને નડવું નહીં ને, એ પણ એક સમાજ સેવા છે. તો આવા વ્યક્તિએ જે સમાજને નડી રહ્યા છે એવું ના કરશો. સમાજની સાથે ભળીને ગંગારૂપ થઈને આપણે સમાજને વધુ મજબૂત બનાવીએ એવી મારી શુભેચ્છા છે એમને પણ. જય દ્વારકાધીશ. બોલવા ચાલો કે માફ કરજો કે ભૂલ ચૂક હોય તો. એમને જે બીજી વાત કરી એ બીજી વાત બાબતે તો અહીંયા સમાજની વચ્ચે આપ રજા લ્યો છો. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર આપનો. એમને આપણી વચ્ચેથી સુરેન્દ્રનગર મુકામે 26મા શૈક્ષણિક સમારંભમાં ઉપસ્થિત આપણા સમાજના ધર્મગુરુ શ્રી કેહુ બાપુ, આપણા સમાજના એકમાત્ર ધારાસભ્ય શ્રી, એમ તો ભૂતપૂર્વ પણ મારા અંગત મિત્ર એવા લાખાભાઈ ભરવાડ, ભાઈ શ્રી બાબાભાઈ, નરેશભાઈ મારુ, દિલીપભાઈ, અમિતભાઈ, હમણે ભાઈ વિજયભાઈ સભાડાયા, અર્જુનભાઈ ડાંગર, ઘણા બધા મિત્રો બેઠા. બધાના નામ લઈશ તો સમયની પાબંદી હોય. મિત્રો, આ દૂધમલીયો સમાજ ઘણા સમયથી શિક્ષણ પાછળ અવિરત મહેનત કરી અને પોતાના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે રાત દિવસ એક થાય છે. ભાઈઓ, આપણામાં એટલી બધી હિંમત અને ખમીરી છે, એટલું બધું કોઠાસૂઝ છે કે અન્ય સમાજ આપણી સાથે ક્યારેય પણ ન આવી શકે. પરંતુ આપણામાં એક શિક્ષણનો અભાવ હોય, આપણે જોઈએ એવો સમાજનો વિકાસ નથી કરી શક્યા. મારા જેવા ઘણા મિત્રોએ અહીંયા શિક્ષણ અને સમાજ વિકાસની ઘણી બધી વાતો કરી અને કરશે, પણ હું એક જ કહીશ કે આ સમાજને સંગઠિત કરો, એકત્રિત કરો અને જાગૃતતા લાવી સમાજનો વિકાસ કરવા માટે સમાજના સંપત્તિવાન સત્તાધીશો એ પોતાના મતભેદ ભૂલી અને જાહેરમાં આવે, સમાજના તમામ ક્ષેત્રના
જે ખમીરવંતા અને નીડર બાળકો જે આ સારા પર્સન્ટેજથી અભ્યાસ કરી અને એમનું ખમીર બતાવે એ તમામ વિદ્યાર્થીઓને અને સમાજના એવા ઘણા બધા નામી અનામી માણસો છે કે જે પોતે કશું નથી પણ એટલું બધું સિદ્ધિ પ્રાપ્ત કરી શકે જે અન્ય સમાજના લોકો એની અદેખાઈ કરે એટલી બધી સિદ્ધિ આ સમાજના અમુક એવા માણસો આપણા પડ્યા છે. જેમ કે આ ડાયાભાઈ હીરાભાઈ ભાઈ, આપણે અમદાવાદમાં એવા ઘણા બધા મારા મિત્રો છે કે જે હાવ અભણ છે તેમ છતાં તેમને દેશ અને વિદેશમાં એવા વેપાર ધંધા કરી અને સમાજમાં એમનું નામ આગળ લાવ્યા છે. મિત્રો, હું કોઈનું કહેવા કે કોઈને કંઈ દુઃખ થાય એવી વાત કરવા માંગતો નથી, પરંતુ હું અમદાવાદથી આવું છું, મૂળ આ જિલ્લાનો વતની છું, પણ દુઃખ સાથે મારે એક વાત કરવી પડે છે કે સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના તાલુકે જિલ્લે આ શૈક્ષણિક સંકુલો છે, શૈક્ષણિક સમારંભો થાય છે, તો મારા અમદાવાદમાં અજબોપતિ અને કરોડપતિ ભરવાડો છે. એક પણ સંસ્થા કે એક પણ સામાજિક શૈક્ષણિક સમારંભ અમે કરી નથી શક્યા, એનું મને ખરેખર દુઃખ છે. આ વાત કહેતા મને શરમ અનુભવું છું, પણ મારા સમાજના આગેવાનો, સમાજના સત્તાધીશો, સમાજના સંપત્તિવાન માણસો, હવે સમય પાકી ગયો છે. મિત્રો, સમાજને હવે આપની ખરેખર મદદની જરૂર છે. આવા સંજોગોમાં આપ તમામ એક થાવ, સમાજને આગળ લાવો. બીજું કે મિત્ર મારા લાખાભાઈ ઘણી વખત કે પહેલાંના સમયમાં માથા વાઢીને રાજ લેવાતા હતા, હવે માથા ગણીને રાજ લેવાય છે. તો તાજેતરમાં જનગણના ભારત સરકાર દ્વારા થઈ રહી છે. તો મિત્રો, મારી એક વિનંતી છે કે તમામ પોતાની શાખ કે વંશ લખાયા સિવાય માત્ર ને માત્ર પોતાના નામ આગળ ભરવાડ શબ્દ લખો. તેથી ગુજરાતમાં ભરવાડની સંખ્યા કેટલી છે, કેટલા ભરવાડો શું કરે છે, એની તમામ સરકાર અને આપણા બધાને એની નોંધ લેવાય. મારાથી બી અજુગતું બોલાવ્યું તો માફ કરશો. અહીંના આયોજકે આટલી સફળ મહેનત કરી અને આ આયોજન કર્યું છે. તમામ આયોજકોને મારા અભિનંદન, તમામ તેજસ્વી તારલાઓને મારી શુભેચ્છાઓ. જય દ્વારકાધીશ. બહુ ઉત્તમ વેદ વિચાર મૂક્યો છે આપણા આગળ કે આપણે શું પ્રાર્થના કરવી સમાજ માટે. ખરેખર એ શબ્દો એમની ભાષામાં પીરસ્યા, એ સંદેશ છે યજુર્વેદનો. યજુર્વેદમાં આપણે કોઈ પણ યજ્ઞ કર્મની કે કોઈ પણ કર્મની શરૂઆત થતી હોય પહેલાં સ્વસ્તિ વાચન થતું હોય છે. હું પહેલાં સ્વસ્તિ વાચનથી શરૂઆત કરીશ. ઓમ ભદ્રમ કર્ણભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યમાક્ષ ભીયજત્રાઃ સ્થિરે રંગે સુષ્ટુવા ગંસ્તનુભિ બિર્વશેમહી દેવ હિતમ યદાયુ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાઃ સ્વસ્તિ ન પૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિ રસ્તારક્ષો વરિષ્ઠનૈમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. સૌનું કલ્યાણ થાઓ, મારા સમાજ નિરોગી રહે અને મારા સમાજનું માંગલ્ય થાય એ દ્વારકાધીશને પ્રાર્થના. અત્રે આજના જય ગોપાલ યુવા ગ્રુપ દ્વારા આયોજિત 26મા શૈક્ષણિક સમારોહમાં ઉપસ્થિત સંતો, સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, ભરવાડ યુવા સંગઠન, ભરવાડ સમાજ સુરેન્દ્રનગરના તમામ આગેવાનો, મારી દૂધળી નાથ, તમામ આવનારું ભવિષ્ય ભરવાડ સમાજનું, સૌને જય દ્વારકાધીશ. પહેલાં તો મારે કડવી વાત કરવી છે. સાંભળજો ભાઈ, કંઈક અવાજ આવે છે, શાંતિ રાખો. ક્યાંક અવાજ આવે છે, પાછળથી આવે છે, પાછળથી નહીં, સ્ટેજ ઉપરથી અવાજ આવે છે ક્યાંકથી. સારો અવાજ છે ભાઈ, સંભળાય છે કોઈને? કોઈના રડવાનો અવાજ છે? કોણ રડી રહ્યું છે ખબર છે? કહેશે કોઈ મને? આ આપણો બાપ છે ને, કાળિયો ઠાકર, ઈ રડી રહ્યો છે અત્યારે. આ આપણા સમાજના જે આગેવાનો છે, સમાજના હિતેચ્છુઓ, એની આંતરડી કકળે છે ને, એનો અવાજ છે. શું કામ રડી રહ્યા છે ઠાકર? શું કામ રડે છે? આપણે ખાટકી થઈને દીકરીઓને વેચી રહ્યા છીએ અત્યારે. બીજી વસ્તુ, આપણે કહેવાતા હોશિયાર પણ અંધશ્રદ્ધામાં આપણો પોતાનો નાશ કરી રહ્યા છીએ, એટલા માટે રડી રહ્યો છે. આપણે અંદર વેરઝેર અને કુસંપ અને ક્લેશ રાખીને આપણે નવી યાદવા સ્થળી કરવા જઈ રહ્યા છીએ ને, એટલા માટે ઠાકર રડી રહ્યો છે.
આપણા ભગવાને જે ભગવદ્ ગીતા કીધી ને એને લઈને તો આખી દુનિયા ચાલે છે. આપણે એને ભૂલી ગયા, ઠાકર ઠાકર કરવા માંડ્યા. આપણી શ્રદ્ધા સાચી, ભક્તિ સાચી, પણ આપણે વિચાર પકડ્યો. હું મારા બાપાને માનું કે મારા બાપા છે, હું ખાતા પહેલાંય નામ લઉં, સૂતા પહેલાંય નામ લઉં મારા બાપાનું, પણ મારા બાપા ક્યાંય માનું નહીં તો હું હારો કે નહીં, હારો કે ખરાબ. આપણે આપણા બાપાએ કીધેલા શબ્દો માનવા નથી અને ઠાકર ઠાકર કરવું છે તો આપણી ભક્તિ ખોટી. અર્જુનને ભગવાને ભગવદ્ ગીતા કીધી, એ અર્જુન માટે કીધી હતી. આવનારા ભવિષ્યનું એક માર્ગદર્શન મળે એના માટે ભગવદ્ ગીતા કીધી છે. અર્જુનને કેવી હોત તો કાનમાં કહી દે કે ભાઈ સારું મને હાલને યુદ્ધ કરવા માંડતું, અને એ માનીએ જાત. એટલા માટે કીધી છે. અર્જુન એમ કહે છે કે ભાઈ સિદ્ધંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વે પતુશ્ચ શરીરે મેં રોમ હર્ષ જાય તે. મારા બધા અંગો ઢીલા થઈ ગયા છે ને મારે બાજવું નથી, મારે કંઈ કરવું નથી, મારે કંઈ જોતું નથી. એ પરિસ્થિતિ આપણા બધાની છે ક્યાંક ને ક્યાંક, અથવા તો જીવનમાં ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિમાં મુકાણા છું, કંઈ હુજતું નથી, કંઈ કરવું નથી. બસ એના માટે ભગવદ્ ગીતા છે કે જીવનમાં જ્યાં આપણે મૂંઝાણા ત્યાં આપણે આપણા બાપાને પકડવાના છે. બાપા શું કહે છે પછી કે ઊભો થાતું ક્લેબ્યમ માસ્મગમ પાર્થ નહીં તત્વયુ પપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંત તું ઊભો થા. આ દુર્બળતા છોડી દે, બાયલા વેળા છોડી દે, તું ઊભો થા. દરેક સમાજમાં 10% પોઝિટિવ માણસો હોય, 10% નેગેટિવ માણસો હોય, 80% સમાજ ફોલોઅર હોય. તો આપણો રોલ શું છે? સમાજના જે આગેવાનો છે કે જે લોકો આ લોહી બાળી રહ્યા છે ને, આ લોકોને કોઈ જરૂર નથી, એમને માનની જરૂર નથી. માનના હે ને માનથી કંટાળી ગયેલા માણસો છે, એટલું બધું માન મેળવેલું છે. શાના માટે આવે છે? એમને ક્યાંક અંદર ખૂણે લાગણી છે કે ભાઈ મારો સમાજ છે ને એ ક્યાંક આગળ આવે, મારા સમાજમાં જે દૂષણો છે ને એ દૂર થાય, એના માટે મથી રહ્યા છે એ લોકો. અત્યારે આ સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે તો આપણા વિદ્યાર્થીઓને અત્યારે ભલે સારી વાત છે કે શિક્ષણનો આટલો બધો ફેલાવો છે, પણ તલાટી, પોલીસ, આ 2-4 લિમિટેડ સ્પર્ધાત્મક સિવાય આપણને બીજું કંઈ દેખાતું નથી. જો વિકાસ થાય ને, તમે જોજો કોઈ બોડી બિલ્ડર હોય ને પગે પોલિયો થઈ ગયો હોય તો કેવો લાગે? એના હાથ બાથ મજબૂત હોય, પગ મજબૂત હોય, એક પગે પોલિયો હોય તો કેવો લાગે? અમુક સમાજનો વિકાસ થયો છે. કેવો વિકાસ થયો છે કે શિક્ષણમાં બહુ વિકાસ કર્યો છે એ લોકોએ, પણ પછી નુકસાન કેવું થયું કે ભાઈ ઘરડા વધી ગયા, સંયુક્ત કુટુંબો પડી ભાંગ્યા, અને સમાજમાં દૂષણો એટલા બધા વધી ગયા, દીકરીઓ રહી નથી સમાજમાં, અને ઘણા બધા વાંઢા ફરે છે. તો આપણે વિચારવાનું છે કે આપણે વિકાસ કરીશું, એ લોકો સુધી પહોંચતા કદાચ આપણે 50 વર્ષ લાગશે હજુ અમુક સમાજ સુધી પહોંચતા. તો એવી પરિસ્થિતિ આપણી નહીં થાય ને, એટલે આપણે વિચારીને ચાલવાનું છે કે ભાઈ આપણે વિકાસ કઈ રીતે કરવાનો છે. એક કોઈએ કીધું છે કે બિગડી વાત સુધરે નહીં, લાખ કરો ઉપાય. રહીમન બિગડે દૂધ છે, મથે ને માખન હોય. એક વખત વાત બગડી જાય ને પછી એમાં કંઈ મેળ પડે નહીં. એટલે આપણે ઘણા બધા સેક્ટર છે ભાઈ, ઇન્સ્યોરન્સ સેક્ટર છે, બેન્કિંગ સેક્ટર છે, ફાઇનાન્સ સેક્ટર છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ છે, કાયદો છે ભાઈ, વકીલાતનો વ્યવસાય છે, તબીબીનો વ્યવસાય છે, એન્જિનિયરિંગ ક્ષેત્ર છે. ઘણા બધા લોટ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી છે. એવું નથી કે માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓ પૂરતું આપણે મર્યાદિત રહીએ. આ બધા ક્ષેત્રોમાં આપણે આપણો હાથ અજમાઈએ. હું તમને એક ઉદાહરણ આપું. જો આપણે સામંજસ્ય નહીં સાધીએ આજની પરિસ્થિતિ સાથે તો આવનારું ભવિષ્ય એટલું બધું ખરાબ થવાનું છે. પહેલાં સીમું હતી, ગાયું ચારતા હતા, અને આપણું પોહાણ એન કેન પ્રકારે થઈ રહેતું હતું. પણ હવે પરિસ્થિતિ બહુ ખરાબ છે. અત્યારે સિટીમાં તમે જુઓ, જે ભરવાડ પહેલેથી વસી ગયા એ ઘણા બધા માલધારી હેરાન થયા છે. તો આપણે આપણો પરંપરાગત વ્યવસાય તો છે જ, પણ આપણે બીજી ઓપોર્ચ્યુનિટી શોધવી પડશે. હું મારા ગામનું એક ઉદાહરણ આપું કે 20 વર્ષ પહેલાં એક મારો ભત્રીજો, એ ભણ્યો નહોતો, એટલે એને દુકાને ઝેરોક્સ લેવા ગયો. એને કોઈએ કીધું કે ભાઈ ઝેરોક્સ લાવવાની છે કંઈ. મને આ વાત એક બીજા ભાઈએ વર્ણવી, એટલે આ તમને હું કહું છું કે શું હાલત થશે આપણી જો આપણે સામંજસ્ય નહીં મિલાવીએ તો. તો એ ઝેરોક્સ લેવા ગયો એટલે દુકાનવાળાને કે ભાઈ ઝેરોક્સ દે. હવે આને ખબર જ નહીં ઝેરોક્સ એટલે શું. એટલે ઓલો દુકાનવાળો કે એવું તું કંઈ લાય તો ઝેરોક્સ આપું. ઝેરોક્સ આપ કે તું. પછી કે હા હું શું જોઉં તું? એક મારીને પાડી દઈશ હમણાં, ઝેરોક્સ સાહેબ. તમે સમજો છો કે આ પરિસ્થિતિ આપણે છે ને ભૂંડા લાગશું. પૈસો હશે ને તો ભૂંડા લાગશું કે આપણે જ્ઞાન જોશે, શિક્ષણ જોશે,
અત્યારે આપણા બાકરથળી જે હોસ્ટેલ છે ત્યાં જે ભગીરથ સેવાનું કાર્ય થઈ રહ્યું છે. રજપૂત સમાજનું અહીંયા એક જીઆરસી ભવન ચાલે છે. રજપૂત સમાજના એક અગ્રણી કે જેમણે 10,000 છોકરાઓને નોકરીમાં લગાડ્યા છે, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3માં. એ આંટો મારવા આવ્યા અને આશ્ચર્યચકિત થઈ ગયા કે ભરવાડ સમાજ સુરેન્દ્રનગરમાં આટલી બધી પ્રગતિ કરી છે. અમારા છોકરાઓ માટે, રજપૂત સમાજ માટે, નાડોદા અને કારડિયા સમાજ માટે આવી વ્યવસ્થા અમે નથી ઊભી કરી શક્યા. એ વ્યવસ્થા ભરવાડ સમાજે ઊભી કરી છે. તો આપણે ભરવાડ સમાજના આ યોદ્ધાઓ છે બધા, આ બધા શ્રી કૃષ્ણનો સંદેશો લઈને ફરતા બધા છે ને, ભલા ઘરે માળાઈ ન કરે ને તો આમની ભક્તિ ચડે, કારણ કે આ સમાજ માટે લોહી બાળી રહેલા માણસો છે. અને એમાં હવનમાં હાડકા નાખવાવાળા, હમણાં દિલીપભાઈએ વાત કરી અને જે ચિંતા વ્યક્ત કરી છે કે હવનમાં હાડકા નાખવાવાળા માણસોને કંઈ કરવું નથી અને ખોટા ખોટા આક્ષેપો કરે છે. તમને હાથ જોડીને વિનંતી છે કે ભાઈ સમાજનું આ સારું કાર્ય થતું હોય ને તો થવા દો, એમાં આડખીલી રૂપ ના બનશો. બીજું કે હું તો સમાજના દીકરા તરીકે છું, પણ સાથે સાથે અહીંયાનો પ્રાંત અધિકારી છું. કાલે હાથ નહીં જોડું, સુરેન્દ્રનગર મૂકવાનો વારો આવશે, કઈ દિશામાં જવું ની ખબર નહીં પડે. મને ખ્યાલ છે કોણ છે, એટલે મહેરબાની કરી અને આ વસ્તુ સમાજમાં ન લાવશો. આપણે આપણી ઓળખાણ આપીએ ને, આપણા સમાજમાં કોઈ સારા માણસ હોય ને તો એવું કહીએ કે ભાઈ આ વાણિયા બામણ જેવો. એટલે આપણે એક સ્ટાન્ડર્ડ બનાવ્યું કે ભાઈ આપણા કરતા ભલે આપણે અહંકારમાં માનતા ન હોય, પણ અંદર ખાન તો સ્વીકારવી છે કે ભાઈ વાણિયાના બ્રાહ્મણમાં કંઈક પ્લસ છે આપણા કરતા. એટલે જ આપણે ઉદાહરણ આપતો ને કે આ વાણિયા બામણ જેવો છે. આપણે એવું સ્ટાન્ડર્ડ બનાવીએ ને કે કોઈક આપણું ઉદાહરણ આપે કે ભરવાડ જેવો છે એમ. તો એના માટે આપણે શું કરવું પડશે ને, આપણે આપણા દ્વારકાધીશના વિચારોને પકડવા પડશે. તમે એક વસ્તુનો વિચાર કરો, હું દર વખતે આ એક વાત તો હું રિપીટ કરું છું કે મારે ત્યાં નરેન્દ્ર મોદી સાહેબ ચા પીવા આવ્યા. એ ચા પીવા આવે તો હું કેવડો મોટો હોય તો ચા પીવા આવે, સમજો છો ને તમે? હું મારું લેવલ કંઈક હોય તો એ ચા પીવા મારા ઘરે આવે ને. તો કાળિયો ઠાકર તો આપણી ભેગો રમ્યો છે, ગાયું ચારી છે. આપણે કેટલા મોટા હશું, આપણે કેટલા મોટા હશું ને કેવા કર્મો કર્યા છે, કેવો સમાજ છે આપણો. તો એ લલચાયો કે મારા ભરવાડને ત્યાં જવું છે. એટલે આપણે આપણા કોલર ઊંચા રાખીને ચાલવાનું છે કે ભાઈ જગતનો બાપ છે ને એ અમારી ભેગો રમ્યો છે ને મોટો થયો છે. અને આપણે એવો સમાજ ફરીથી નિર્માણ કરશું કે ફરીથી એના જન્મ લેવાનું થાય અને ફરીથી આપણા સમાજમાં આવે. બીજું બાળકો માટે છે ને એક વિઝન તૈયાર કરો. બાળકો કોરી સ્લેટ હોય છે, જે વિદ્યાર્થીઓ છે એ કોરી સ્લેટ હોય છે. મારો દીકરો 10 વર્ષનો છે, એને મનોમન એ નોકરીઓ કરતો હોય. શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય, રોજગારી, આ બધા પાસાઓ એમાં આવરી લેવાતા હોય. અને એની જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે બ્રાન્ચ હોય કે ભાઈ આમ અભ્યાસ કરવામાં, આમ એનું એનાલિસિસ કરવામાં આવે તો કે ભાઈ 1 થી 12 ધોરણ સુધીના કેટલી દીકરીઓ આપણી ઉઠી ગઈ ભણવામાંથી, આપણી પાસે આંકડો નહીં મળે, તાલુકાનો પણ નહીં મળે. કેટલા દીકરાઓ ઉઠી ગયા, નહીં મળે આંકડો. તો આપણને ખબર પડે કે ક્યાં કયા વિસ્તારમાં ક્યાં ભૂલો છે, ક્યાં વિકાસની જરૂર છે. અને થોડું મહેનત માંગી લેવું કામ છે. એટલે સમાજના આગેવાનોને વિનંતી કે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને કંઈક યોગ્ય નિર્ણય લઈએ તો સમાજના ભાવિના નિર્માણ માટે વધુ સુદૃઢ પ્રયત્નો કરી શકીએ. અંતે જય ગોપાલ યુવા ગ્રુપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આનો હું કાર્યક્રમ નથી કહેતો, આનો હું યજ્ઞ ગણું છું. આ યજ્ઞ માટે ખૂબ ખૂબ આભાર આપનો. અને એમાં હું આ પ્રશંસા એટલા માટે કરું છું, હું અત્યારે બાબા કાકા બેઠા હોય અને એમને એમ કહું કે હું તમને છે ને એક દૂધની થેલી આપીશ, મારું આટલું કામ કરી દો ને. તો એમને દૂધની થેલી કેવી લાગવાની છે? એમને તો આખી ડેરી છે એમના જોડે. આ પ્રશંસા એટલા માટે છે કે એ જે કામ કરી રહ્યા છે ને એમનો જુસ્સો વધારવાનો છે કે 10 ગણું કામ કરે, કે ભાઈ મારા સમાજે મારી કદર કરી છે, 10 ગણું કામ કરે. એટલા માટે એમનો જુસ્સો વધારો, એમના ખભા ખભા મિલાઈને ચાલો. જય દ્વારકાધીશ. પ્રાંત અધિકારી તરીકે જોઈએ છે કે વઢવાણના આપણા નાયબ કલેક્ટર છે, પણ એ કેવી પરિસ્થિતિમાંથી ઉભરીને અહીંયા સુધી પહોંચ્યા છે. એટલે એ શબ્દો જે છે જે આપણને કાળજી
દ્વારકાધીશનું નામ લેવામાં જો આપણને તકલીફ થતી હોય તો બીજું તો આપણે ક્યાં. આજે જયગોપાલ યુવા ગ્રુપ સુરેન્દ્રનગર સેવા ટ્રસ્ટ સંચાલિત જયગોપાલ યુવા ગ્રુપ સુરેન્દ્રનગર આયોજિત શૈક્ષણિક સન્માન સમારોહ મને જે લિમિટેડ સમય આપેલ છે એની અંદર આમ જોવા જઈએ તો વેલાભાઈએ બહુ સાચી વાત કરી કે શરૂઆતમાં 33 વર્ષ સુધી શિક્ષક તરીકે એટલે કે શિક્ષકનો જીવ અને એના પછી અત્યારે કોર્ટમાં એટલે કાયદામાં વકીલ તરીકેનો વ્યવસાય એટલે બંને ફિલ્ડનો અનુભવ છે થોડો ઘણો. એની જરા હું વાત કરું તો ખાસ તો મારે વિદ્યાર્થી મિત્રોને વાત કરવી છે કે તમે લોકો અત્યારે ગમે એટલી મહેનત કરશો તમારી કદર નહીં થાય. ઇવન તમારા ઘરના મા બાપ પણ તમને એપ્રિસિએશન નહીં કરે, પણ કંઈક સારું રિઝલ્ટ લાવશો તમે અને અહીંયા સ્ટેજ ઉપર આવશો. અહીંયા જે આપણા સ્ટેજ ઉપર જે મહાનુભાવો બેઠા છે, સંતો, મહંતો, આગેવાનો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, એ લોકોએ જીવનમાં ખૂબ જ મહેનત કરેલી છે, સંઘર્ષ વેઠેલ છે, ત્યારે આ જગ્યા ઉપર આવ્યો છે. તો આપણે પણ એટલી મહેનત કરીએ, એટલો સંઘર્ષ કરીએ. ઘણી વખત આપણને બીજા માણસો મળે ને, કેમ સાહેબ મજામાં ને, શાંતિ ને, તો સામેની વ્યક્તિ કે હા શાંતિ. શાંતિ જીવન માટે ખતરનાક છે. મારી વિચારસરણી ઊંધી છે. સંઘર્ષ સિવાય કંઈ નથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમની સાથે એ વખતના નેતાઓ રાત્રે એક હોલમાં નિંદર માણી રહ્યા હતા ત્યારે બાબા સાહેબ આંબેડકર રાતે રડતા હતા. હમણાં સાહેબે વાત કરી ને આપણા ડેપ્યુટી કલેક્ટર સાહેબે કે એ રડતા હતા અને બીજા નેતાઓ શાંતિથી ઊંઘી રહ્યા હતા. ત્યારે એમને પૂછવામાં આવ્યું કે સાહેબ કેમ રડો છો? ત્યારે એમનો જવાબ છે ને એ 100% આપણે લાગુ પડે છે, 100% આપણા સમાજને લાગુ પડે છે. હું કે એટલા માટે રડું છું કે મારો દલિત સમાજ આજે એ ક્યારે આ લોકોની હરોળમાં આવશે? એ જ વસ્તુ આજે આપણા સમાજમાં છે. મિત્રો, સખત મહેનત કરશો, મહેનતની કોઈ ખૂબ જ મહેનત હશે, તમારી સારું પરિણામ લાવશો તો જ તમારી કદર કરશે. પણ હું એક બીજી વાત કહેવા છું કે આજથી લગભગ 20 થી 22 વર્ષ પહેલાં અન્ના હજારે સાહેબ, આપ સાહેબ લગભગ બધા પરિચિત હશો, એમની સાથે 10 કલાક રહેવાનો મોકો મળ્યો. ત્યારે અન્ના હજારે મને વાત કરી, એટલે અમને એટલે સમૂહમાં વાત કરી, એ બહુ નોંધવા જેવી છે. એમનું કહેવાનું એ હતું કે મારી સંસ્થાની અંદર ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી, યાદ રાખજો, નોટ મેરિટોરિયસ, ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી અને ગરીબમાં ગરીબ વિદ્યાર્થી એને મારે પ્રાયોરિટી આપવાની એડમિશનમાં. કેટલા ઊંધા વિચાર આપણને લાગે. આપણે અત્યારે શું છે ખબર, ખૂબ હોશિયારો એને તો બધા મદદ કરે. એટલે એમને જે વાત કરી એ ખરેખર મને બહુ ઇફેક્ટ કરી ગઈ કે ખરેખર એવા વિદ્યાર્થીઓને આપણે આગળ લાવવા જોઈએ. બીજી વસ્તુ કે સંસ્થાની અંદર રિયલ કામ એટલું થાય. રાલેગાંવ મહારાષ્ટ્ર મને સરનામું આપીને એમની જાતે લખીને સરનામું મને આપેલું કે સાહેબ ટાઈમ હોય તમે આવજો. સાહેબ તમે વિચાર કરજો, આપણે બાકરદળી સંસ્થા છે, એનું ઘણી પ્રગતિ છે, ઘણી મહેનત છે. અને એ મહેનતની અંદર પાયામાં આપણા બે શિક્ષક મિત્રો જે અત્યારે આયોજનનું કામ સંભાળી રહ્યા છે, એમની સખત મહેનત છે. દાન કરો, દાન આપીને જતા રહેવાના. પણ ખરેખર જોવા જઈએ તો સાહેબ એમની જે મહેનત છે ને, એ મહેનત અમે ખુદ નથી આવી શકતા કે મુલાકાત નથી લઈ શક્યા. હવે આજે અન્ના હજારે સાહેબની સંસ્થા કરી રાલેગાંવ મહારાષ્ટ્ર, એની અંદર મિત્રો તમને કદાચ માન્યામાં નહીં આવે, ડૉક્ટરો સેવા આપવા જાય ફ્રી ઓફ, ફક્ત આવવા જવાનો પેટ્રોલનો ખર્ચો લેવાનો, પણ ટોટલી ફ્રી ઓફ સેવા. એ ફ્રી ઓફ સેવાની અંદર વેઇટિંગમાં નામ આવે, ડૉક્ટરોનું વેઇટિંગમાં નામ આવશે. વિચાર તો કરો એ કેટલી એમની રિયાલિટી હશે, કેટલી વાસ્તવિકતા હશે. ત્યાંની જે ગૌશાળા છે એ ગૌશાળાની અંદર સેવા કરવાવાળાનું વેઇટિંગ. એટલે કહેવાનું મિનિંગ શું છે કે તમે સાચું કામ કરો છો તો સમાજ તમારી 100% એની કિંમત કરે છે. બીજી વસ્તુ કે બે મિત્રોને મારે અત્યારે યાદ કરવા છે. હવે એમનું નામ છે એક મનુભાઈ માંગુડા રામોલ, જેનો મેં પ્રત્યક્ષ અનુભવ કરેલો, અને બીજા છે એક ગેલાબી ઝાપડા, બિલ્ડર છે અમદાવાદમાં, એમનું વતન અમરેલી બાજુ છે. સાહેબ એ લોકોએ શિક્ષણનો હવન જે ઊભો કર્યો છે, જે મેં જોયો છે, ત્યારે મને એક ટેન્શન થાય, ચિંતા થાય કે આપણી ધાર્મિક સંસ્થાઓ જો આમાં યોગદાન આપે તો આપણો સમાજ કેટલો આગળ વધે. કારણ કે ધાર્મિક સંસ્થાઓ જે છે એને આપણે યોગદાન આપી, સમાજ પાસે આખો સમાજ એમના માટે છે, તો એમને પણ આના માટે કંઈક કરશે એવો આશાવાદ છે. ગેલાબેને પૂછ્યું ત્યારે જો આ બે મિત્રો એવા છે ક્યાંય જાહેરાત નથી કરતા. મનુભાઈ માંગુડાની અંદર 250 થી 500 વિદ્યાર્થીઓનો ખર્ચ પોતે ભોગવે છે. ખર્ચ ભોગવે છે એટલું નહીં, ગાંધીનગરથી પ્રોફેશનલ ટીમ
જે જીપીએસસીની યુપીએસસીની એક્ઝામ માટેની પ્રોફેશનલ ટીમ એમને હાયર કરેલ છે અને એ ભણાવવા માટે આવે છે અને એમાંથી વિદ્યાર્થીઓ ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર બને છે. બીજી વસ્તુ કે ગેલાબી ઝાપડા જે અમરેલીના છે એ પોતે બિલ્ડર વ્યવસાય છે અને એમનો વ્યવસાય અમદાવાદનો છે, પણ એમની મુલાકાત મને થઈ અને 2 મિનિટ જે એમને વાત કરી, સોરી સાહેબ 2 જ મિનિટ, એમણે એ વાત કરી એ મને બહુ અસર કરી ગઈ. 150 વિદ્યાર્થીઓ એમના વતનમાં, 150 વિદ્યાર્થીઓ અને કોઈ ભેદભાવ નહીં, નાના ભાઈ મોટા ભાઈ રબારી માલધારી સમજો ગમે તે વિદ્યાર્થી, આ લોકો ખરેખર સેવાના ભેખધારી કહેવાય. નતમસ્તક હું એમને નમન કરું છું કાયમ સવારે ઉઠીને કે આવા જો વિરલાઓ આપણા સમાજમાં ઘરે ઘરે પાકે તો કે બીજી એક વસ્તુ અગત્યની કહેવી છે કે અહીંયા જે મહંતો છે, સંતો છે, શિક્ષણવિદો છે, એ લોકોને ખ્યાલ હશે આપણા ભરવાડ સમાજમાં આખા ગુજરાતમાં નોટ એ સિંગલ પર્સન આઈએએસ આઈપીએસ, આપણા સમાજમાં એકે આઈએએસ કે આઈપીએસ નથી. જે થોડા ઘણા ગણ્યા ગાંઠા 2-4 છે એ ડેઝિગ્નેટેડ છે. ડેઝિગ્નેટેડ એટલે સરકારે એમને ડેઝિગ્નેટ કર્યા એઝ એ આઈએએસ કે આઈપીએસ. રબારી સમાજમાં મને જાણવા મળ્યું એ પ્રમાણે એક જ છે સુધીરભાઈ દેસાઈ, એ આઈએએસ છે કે આઈપીએસ મને ખબર નથી, પણ એક જ વ્યક્તિ. જો આટલું બધું આપણે તકલીફ જેવું હોય સાહેબ તો શિક્ષણની ખૂબ જ જરૂર છે. એટલે આજે પ્રોગ્રામ રાખે છે અને આના માટેનો સંવાદ રાખે છે એ ઘણો જરૂરી છે. સમયનો અભાવ છે, પણ અહીંયા એક ફાયદો થયો કે સ્વામિનારાયણ સંપ્રદાય મને ઇન્વાઇટ કરે છે લેક્ચર આપવા માટે. પણ અહીંયા તકલીફ શું હોય કે આપણને સબ્જેક્ટ આપી દેવામાં આવે, અગાઉથી સબ્જેક્ટ આપી દેવામાં આવે, એટલે વિષયાંતર ના થવું જોઈએ. અહીંયા મોટો ફાયદો છે કે આપણે ગમે તે બાજુ ગમે તે બોલી શકીએ, ઘણું સારું કહેવાય. એટલે કહેવાનો અર્થ શું છે કે વિદ્યાર્થી મિત્રો સંઘર્ષ કરજો, ખૂબ જ સંઘર્ષ કરજો, ખૂબ જ મહેનત કરજો. અસ્તુ. મારા વિશાલ જસમતભાઈ સિંધાવ, ગાયત્રીબેન સેંધાભાઈ ગળિયા, એ બધા તમારું નામ વેરિફિકેશન કરાવી લેજો, બરાબર. પછી અમે ક્રમશઃ માત્ર ને માત્ર સન્માનકર્તાઓનું નામ બોલતા જઈશું. જે કેવું ભગત બાપુ, તેઓના હસ્તે આપણા સ્કૂલ બેગના દાતા ખૂબ ખૂબ આભાર. સંતાન તમારું હોય કે અન્યનું હોય, આપણા સમાજનું સંતાન છે અને તાળીઓનો ગડગડાટ રોકાવા ન જોઈએ. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ આપનો. ત્યારબાદ ખૂબ ખૂબ આભાર અમિતભાઈ આપનો. ત્યારબાદ ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ આપનો. ત્યારબાદ એનસી ગમારા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત નિલેશભાઈ મુંદવા. નિલેશભાઈ મુંદવાને વિનંતી કરીશ કે આપ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બેનશ્રી આપનો. અહીંયા વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે એ સમય દરમિયાન હું બીજા નામ એનાઉન્સ કરું છું. એ બધા સ્ટેજથી સરૈયા: ભાર્ગવ જીતેન્દ્રભાઈ સિંધવ, અંકિત રણછોડભાઈ ગમારા. ભાર્ગવ જીતેન્દ્રભાઈ સિંધવ, અંકિત રણછોડભાઈ ગમારા, રિદ્ધિબેન કાળુભાઈ ડાંગર, આરુષી અંજલિબેન બેચરભાઈ લાંબરિયા, આશીષ ભલાભાઈ ગમારા, દિવ્યાબેન કાનાભાઈ મુંદવા, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર પૂજ્ય બાપુ આપનો. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ખૂબ ખૂબ આભાર અર્જુનભાઈ આપનો. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત અર્જુનભાઈ મુંદવા. જેને જેને કીટ મળે
વેટ આપીને વિનંતી કરીશ આપ ઉપસ્થિત થશો અને અમારા વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. ખૂબ ખૂબ આભાર. નોંગાભાઈ આપ ઉપસ્થિત થશો અને અમારા વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. લીમડીથી આપણી વચ્ચે ઉપસ્થિત દેવુભાઈ પરમાર. દેવુભાઈ પરમાર તાળી પાડો થોડી. હા એમ. ખૂબ ખૂબ આભાર દેવુભાઈ. ત્યારબાદ રત્નાભાઈ સબાડ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હરિભાઈ ચાવડા. હરિભાઈ ચાવડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ જામવાળીથી આપણી વચ્ચે ઉપસ્થિત ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પણ એમને એમનો શુભેચ્છા સંદેશ આપણને અહીંયા પાઠવ્યો છે. ભાઈ ગમારા જે છે એમના પરિવારજનો, એમના બંને દીકરાઓ અને દીકરાના વહુ મેહુલભાઈ. કારણે આપણી વચ્ચેથી અમદાવાદથી ઉપસ્થિત દિલીપભાઈ ખૂબ ખૂબ આભાર સાથે આપણે તેઓને વિદાય આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. ઉપસ્થિત ગોપાલભાઈ મુંદવા કારિયાણી તેઓને વિનંતી કરીશ કે આપણા વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધરમસિંહભાઈ સરૈયા. હર હંમેશ જે ગોપાલ યુવા ગ્રુપનું કામ હોય, ચેરિટેબલ સેવા ટ્રસ્ટનું આપણા ગોપાલક શૈક્ષણિક સંકુલનું કામ હોય, હંમેશા દાતા તરીકે અમારી સાથે અડીખમ ઊભા એવા વિદ્યાર્થીઓનું સન્માન કરી રહ્યા છે, ત્યારે આપણે એમને વધાવીએ. અને આ જે લોકો કામ કરે છે, જે કે આગેવાનો છે, જેની રાજકીય ભાગીદારી છે, ખાસ તો મારું એવું કહેવું છે કે જેની રાજકીય ભાગીદારી સમાજના જે આગેવાનોનું છે એમને ખાસ આપણે સમર્થન આપવાની જરૂર છે. કારણ કે એ પણ એક વાસ્તવિકતા છે કે જે સમાજની રાજકીય ભાગીદારી વધારે એ સમાજનો વિકાસ પણ વધારે. એટલે આ જે આપણા વડીલો છે એમને આપણે એ દિશામાં સહકાર આપવાનો છે. એ આપણા માટે એક એક પળ વિચારે છે. આપણે તો એમનું વિચારવાનું છે, બે જગ્યાએ થતું હોય સારી વાતો કરવાની છે અને એમને આપણે ઉપર જવા માટે ધક્કો મારવાનો છે કે ભાઈ તમે જે કંઈ કરો એમાં અમે તમારી સાથે છીએ. આપણે એમનું મનોબળ વધારવાનું છે, એમને જુસ્સો આપવાનો છે. અગાઉ વાત થઈ કે ભાઈ હવે જે છે એ સત્તા માથાથી થાય છે, તે માથા આપણે એમના બનવાનું છે, એમના હાથ બનવાનું છે, એમને મનોબળ પૂરું પાડવાનું છે. અને શિક્ષણ માટે એ કરી રહ્યા છે, આપણે કરી રહ્યા છે. શિક્ષણની વાતની જ્યારે અહીંયા થાય છે કે 26મો શિક્ષણ સન્માન સમારોહ છે, જે તેજસ્વી બાળકો છે, તેજસ્વી વિદ્યાર્થીઓ છે, એનું અત્યારે સન્માન થયું. એક પ્રોત્સાહન આપી રહ્યો છે સમાજ આપણને કે ભાઈ આ લોકોને સન્માનિત કરવામાં આવ્યા બાળકોને. શા માટે? કે હોશિયાર છે. એનું જોઈ બીજા બાળકને એવું થશે કે ભાઈ હું પણ આ પ્રકારે મહેનત કરું, અને ધીમે ધીમે એ છે એ એની આર્થિક અને એ સર્વાંગી સફળતાની એ કેડી ઉપર આગળ વધશે. એટલે ભણાવવાના છે, અને ખાસ કરીને દીકરીઓને હજુ એ પણ આપણા સમાજમાં થોડું છે કે દીકરીઓનું જે અમુક કક્ષાના અભ્યાસ પછી ડ્રોપ આઉટ થતું હોય છે. દીકરી જ્યાં સુધી ભણવાનું ઈચ્છે ત્યાં સુધી એને ભણાવો, જેટલું ભણવું હોય એટલે ભણવા દો. એ કોઈ ભેદભાવ રાખવાની પણ જરૂર નથી. અને એ પણ અગાઉ ચર્ચા થઈ કે એ ધ્યાન ખાસ એની માતાએ એને મોટિવેટ કરવાનું છે, એને પ્રોત્સાહિત કરવાના છે. અને આપણે વધારે તો અગાઉ બધી વાતો થઈ છે અને સમય પણ ઘણો થયો છે, એટલે વધારે વાતો નહીં કરતા કે જે કંઈ આ કાર્ય થઈ રહ્યું છે ભગીરથ કાર્ય, એટલે અહીંયા જે કંઈ આમાં આપણા સાધુ મહંતો વડીલો આ પ્રકારનું કાર્ય, આ મેનેજમેન્ટ જય ગોપાલ યુવા ગ્રુપ, જે બાકરતળી સંસ્થા સાથે જોડાયેલા જે કંઈ લોકો છે, એમને આપણે બને એટલો વધારે સહકાર દરેક રીતે. હા, હમણાં કીધું ને એમ કે
1 મિનિટ 1 દિવસ આપણે આપીએ, જેટલો આપણાથી યથાશક્તિ જે પણ પ્રકારનો સહકાર અને ફાળો આપી શકાય એવો આપીશું, તો જેવી રીતે થડ મજબૂત હશે તો આપોઆપ ડાળીઓ લીલી રહેવાની જ છે. એટલે આ બધું આપણું થડ છે, આ સ્ટેજ ઉપર બેઠું એ થડને આપણે મજબૂત કરવાનું છે. એટલે બીજો વિકાસ એ થવાનો જ છે. જય દ્વારકાધીશ. સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવું છું. એટલે સરકાર તરફથી શિક્ષણ ક્ષેત્રે તમામ પ્રકારની સ્કોલરશીપ, તમામ પ્રકારની યોજનાઓના લાભ આપવામાં આવતા હોય છે. અને એ હું અહીંયા છું ત્યાં સુધી કોઈ પણ પ્રકારે મારો સંપર્ક કરજો. વિદ્યાર્થીઓના હિતમાં એના જાતિના દાખલા છે, એના નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે કે અન્ય સ્કોલરશીપ રિલેટેડ કોઈ પણ યોજનાઓ છે. વિદેશ અભ્યાસ જવું હોય તો એના માટે લોન છે, ધંધા કરવા હોય તો એના માટે લોન છે. આ તમામ પ્રકારની સરકારની યોજનાઓનો જ્યારે આપણે અહીંયા છીએ ત્યાં સુધી વધારેમાં વધારે સમાજ દરેક તબક્કે વ્યવસાયિક હોય કે શૈક્ષણિક હોય એટલે એને પણ આપણે સરકાર વતી આપવાનો પ્રયત્ન કરશું. અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો એ કોઈ પણ રીતે કોન્ટેક્ટ કરવો અને એને આપણે માર્ગદર્શન આપીને એને આપણે આગળ લઈ જવાનો પ્રયત્ન કરશું. ભલે તમે આડોટો ધનમાં પણ બેચર બાપાને સમાજની સેવા કર્યા વિના મનમાં શાંતિ થતી નહોતી. સુરા બાપાની સેવાનો આંબો સૌથી ન્યારો, ઉગતાને લાગે વાર, ફળ એના લાગે મીઠા. પણ સુરા બાપાની સુગંધ પસરવામાં વાર ને એવા સુરા બાપાને પણ આપણે યાદ કરશું. શિક્ષણ નો હોત સમાજમાં તો ઘનઘોર અંધારા થાત, જ્ઞાન કરી લહેરમાં પ્રકાશ ઠામો ઠામ. સરસ્વતી સન્માન સમારંભ, વિદ્યાર્થી સન્માન સમારંભ એટલે શું? વિદ્યાર્થી સન્માન સમારંભ એટલે બી અને ઠરિયા વગરનું ફળ, જે અમૃતરૂપી રસથી ભરેલું ફળ. એ ફળ આજે આપણે સૌએ સાથે મળી ગ્રહણ કરવાનું છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, જે તમારી એક્ઝામ પહેલાની મહેનત છે એ મહેનત સમાજ અને સાધુ સંતો, શિક્ષકો અને તમારા માતા પિતાના આશીર્વાદથી આજે તમારી મહેનત સોનેરી ચાવી બની ગઈ છે. આ સોનેરી ચાવીને દરરોજને માટે સાચવીને રાખજો અને દરરોજને માટે એનું સેવન કરજો. સમાજના ભાઈઓ બહેનો, વિદ્યાથી શું મળે અને વિદ્યા શું આપે? વિદ્યાથી વિનય મળે, વિનયથી યોગ્યતા મળે, યોગ્યતાથી ધન મળે, ધનથી ધર્મ મળે અને ધર્મથી જ આવા સુખની પ્રાપ્તિ થાય. આપ સમાજે મને શાંતિથી સાંભળો એ બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ, જય જાડાવડા દેવ, જય કાળવાનાથ. સ્ટેજ પર બિરાજમાન સૌ સંતો, મહંતો, સૌ સામાજિક આગેવાનો, સૌ રાજકીય આગેવાનો, જેનું સન્માન આજે થઈ રહ્યું છે એવા તેજસ્વી તારલાઓ, સુરેન્દ્રનગર અને આમંત્રિત સૌ મહેમાનો, ભાઈઓ બહેનો તથા યુવાન દોસ્તો, આમ તો શિક્ષણ વિશેની ઘણી બધી વાત અહીંયા થઈ ગઈ છે. જીવણભાઈ, લાલજીભાઈ ને બધા જાણે છે, જામાભાઈ બધા, કે 26મો જે આ શૈક્ષણિક કાર્યક્રમ છે એમાં મોટા ભાગના કાર્યક્રમોમાં હું આવેલો છું. એટલે હું આ કાર્યક્રમોથી પરિચિત છું. અને બહુ સારું કામ સુરેન્દ્રનગર ખાતે થઈ રહ્યું હોય તો આ શિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે. અને બાબાભાઈ ને એમની ચિંતા હતી કે ભાઈ અમારે ત્યાં શિક્ષણની કોઈ સંસ્થા થાય. અનેક વાર મારી જોડે પણ વાત કરેલી અને એમને હિંમત રાખીને બધા સાથે મિત્રોને મળીને ભેગા કરીને બાકરખડી જે શિક્ષણની સંસ્થા બનાવી એના માટે આ ગ્રુપને હું લાખ લાખ અભિનંદન આપું છું. યુવા ગ્રુપને તો આપું છું, એના ટ્રસ્ટીઓને આપું છું, પ્રમુખશ્રીને આપું છું. અને ખૂબ સારું શિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે. ત્યારે જે તેજસ્વી તારલાઓ આજે સન્માનિત થયા અને થઈ રહ્યા છે, આવનારા ભરવાડ સમાજનું એ આભલું છે. અને આ તારલાઓ જ્યારે કોઈ સારી સારી પોસ્ટ લઈને, નોકરીઓ લઈને સારી સારી ખુરશીઓ શોભાવતા હશે ત્યારે સમાજ માટે આનંદનો વિષય હશે. મારે બાળકોને કહેવું છે, શિક્ષણના સમારંભમાં મારા યુવાન મિત્રો
ભાઈઓ બહેનો જે શિક્ષણ લઈ રહી છે અને આજે સન્માન થયું છે એમને કહેવું છે, અહીંયા મેહુલભાઈ હોય, જોગરાણા સાહેબ હોય કે બીજા અન્ય હરિભાઈ જેવા શિક્ષણવિદને ઘણા બધા છે. અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા જેટલા બી અહીંયા બોલવા આવ્યા એમાંય ખાસ કરીને માનો કે રિટાયર ડીવાયએસપી એનસી ભરવાડ હોય, જોગરાણા સાહેબ હોય, મેહુલભાઈ હોય કે બીજા શિક્ષિત આપણા સમાજના યુવાનોએ જે વાત કરી, તમને એવું લાગે છે કે આપણે શિક્ષણ ના લીધું હોત તો ડેપ્યુટી કલેક્ટર થાત ખરા? એનસી ભરવાડે જો શિક્ષણ ના લીધું હોત તો ડીવાયએસપી થાત ખરા? કોઈ ડૉક્ટર, વકીલ, એન્જિનિયર કે પીઆઈ, પીએસઆઈ કે અન્ય અધિકારીઓને તમે જોતા હશો, જો એમણે શિક્ષણ ના લીધું હોત તો એ હદે પહોંચે ખરા? ત્યારે મારે તમને કહેવું છે, તમે જ્યારે શિક્ષણ લઈ રહ્યા છો ત્યારે મગજમાં એક ગાંઠ વાળો કે આ લાલ લાઈટ લઈને ફરનારા કલેક્ટર, હું શું કરું તો કલેક્ટર બનું, હું શું કરું તો ડીવાયએસપી બનું, હું શું કરું તો પીઆઈ બનું, હું શું કેવું ભણું તો મામલતદાર બનું. અને તમારે બહુ આગળ વધવું હોય તો મગજમાં એક ગાંઠ વારવી પડશે, ધ્યેય નક્કી કરવું પડશે. અને ધ્યેય નક્કી કરશો તો આ સમાજ અને તમારા બધામાં કોઠાસૂઝ એટલી છે. અને બહુ સારી વાત એ છે કે હજી આપણામાં એટલી કેટલીક યાબો નથી આવી. માનો કે દારૂ સાથે આપણો સમાજ નથી જોડાયો, માંસ મટન સાથે આપણો સમાજ નથી જોડાયો. સમાજની પવિત્રતા જે કૃષ્ણએ આપી છે આપણને, દૂધ ઘીનો ખોરાક ખાવાની, એ મારા ભરવાડ સમાજે જાળવી રાખી છે. એટલે સમાજને પણ અભિનંદન આપું છું. હમણાં ઘરડાઘરની કોઈ વાત કરતું હતું, મારા જેવાનું ચાલે તો ઘરડાઘર એકે રહેવા જ ના દઉં. આ તો આપણને આવી જીવનભાઈ સત્તા નથી મળી હજી. શાના માટે ઘરડાઘર? મા બાપ તેમ તમને ભણાવે છે ત્યારે એક અપેક્ષા રાખતા હોય છે કે મારો દીકરો કે દીકરી આગળ વધી અને ખૂબ પૈસા પણ કમાય અને એનું નામ કમાઈને અમારું પણ નામ આગળ લાવે. ઘરડા થાય ત્યારે મારી વાત યાદ રાખજો, જે ભણે છે અત્યારે, જો કે આપણામાં તો એ નથી, પણ ભણે છે એમ બીજા સમાજની જેમ તમારી નોકરી ધંધો ક્યાંક બદલાય, બીજે જાય ત્યારે તમે એવો ક્યારેય ના વિચાર કરતા કે મારા મા કે બાપને લાવું ફી ભરીને ઘરડાઘરમાં મૂકી આવું. એવો ક્યારેય તમે જીવનમાં વિચાર ના કરતા. એ આપણી પરંપરા છે, તમે જાળવી રાખજો. એ પણ મારે બાળકોને આજે કહેવું છે. કારણ કે મા બાપ ઘરડા થાય એટલે તમારા દીકરા કે દીકરીને, જે બાળકો તમારા હોય એને રમાડવાનો એક જાતનો એનો ઉમંગ હોય છે, શોખ હોય છે, અંતરનો અભરખો હોય છે કે એને દાદા દાદા કરે, દાદી દાદી કરે, એવી ઈચ્છા રાખતી હોય છે મા કે બાપ. ત્યારે તમે એને ઘરડાઘરમાં મૂકી આવો એ ક્યારે યોગ્ય લાગે ખરું? એને તમારા બાળકોને રમાડવાની ઈચ્છા હોય ત્યારે તમે ઘરડાઘરમાં મૂકી આવો જીવણભાઈ. એટલા માટે આ ઘરડાઘરો નાબૂદ કરવાની વાત હું કરું છું. બીજી વાત, સમાજમાં એકતાની વાત કરી. ભગવાન શ્રી કૃષ્ણને આપણે બધા માનીએ છીએ, બરાબર? એમણે જે નિયમો કે ઉપદેશો આપણને ભાગવતમાં આપ્યા છે એટલા આપણા જીવનમાં ઉતારીએ તો ઘણું છે. આજે તો સમય ખૂબ થયો છે એટલે મારે વધારે વાત નથી કરવી, પણ માનો કે અમને પરિવર્તન સંસાર કા નિયમ હે, એ આપણા જીવનમાં ઉતારીએ એટલે આપણામાં પરિવર્તન લાવીએ, એ બહુ જરૂરી છે. એમણે અહીંયા કેટલીક વાતો થઈ, એમાં મારે કહેવું છે કે કૃષ્ણએ કહ્યું છે સંઘે શક્તિ કલિયુગે. અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે, ત્યારે તમે એકતા રાખશો, એક થઈને જીતશો તો જ કંઈક કરી શકાશો. જેમ એનસી ભરવાડે મારો દાખલો આપીને વાત કરી કે જ્યારે રજવાડા હતા, રાજાશાહી હતી, ત્યારે માથા વાઢીને રાજ લેવાતા હતા. આજે લોકશાહીમાં પ્રક્રિયા બદલાઈ ગઈ, આજે માથા ભેગા કરીને રાજ લેવાય છે. માથા ભેગા એટલે એકતા રાખીને રાજ લેવાય છે. ત્યારે આપણે પણ સમાજમાં ખૂબ એકતા રાખવાની જરૂર છે. કેટલીક એકતાઓ તૂટી છે અને એના માટે મારે એક વાત છેલ્લી કરીને મારી વાત પૂરી કરવી છે કે હમણાં અહીંયા કોઈએ કહેવામાં આવ્યું, અને એ વાત મેં ઘણી જગ્યાએ શરૂઆત કરી છે કે આપણે
અહીંયા અધિકારી તરીકે જોગણા સાહેબ આવ્યા કે મેહુલભાઈ આવ્યા કે બીજા કોઈ અધિકારી આવ્યા કે એનસી ભરવાડ ભરવાડની જગ્યાએ ગમારા લખાવે છે, ત્યારે હું હવે એવા વિચાર ઉપર આવ્યો છું જીવણભાઈ કે આપણે બધાએ આપણી શાખ લખાવતા જે થયા છીએ એની જગ્યાએ પાછળ ભરવાડ લગાવવાનું જો શરૂ કરીએ તો આવનારા દિવસોમાં જેટલા આપણા સમાજના આગેવાનો થાય, કોઈ રાજકીય ડેપ્યુટી કલેક્ટર થાય, કલેક્ટર થાય, ડીએસપી થાય, પીઆઈ થાય, પીએસઆઈ થાય, મામલતદાર થાય, એની ખુરશીઓ શોભાવતા હશે ને ત્યાં ભરવાડ લખેલું હશે ને એટલે અન્ય સમાજ ઉપર પણ તમારો એક પ્રભાવ રહેશે. પ્રભાવ બીજું કે તમે ભરવાડ તરીકે ત્યાં ખુરશીમાં બેઠા હશો એટલે સમાજની જે આબરૂ છે કે ભાઈ એમના સમાજમાં તો ગમારા હોય કે બીજા હોય કે ત્રીજા હોય એવું લખીએ ત્યારે બહુ ખબર ના પડે, પણ ભરવાડ 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 એમ થાય એટલે બીજા સમાજો ઉપર એની બહુ મોટી અસર પડે. એટલે મારી તો એવી વિનંતી છે કે હવે આજ સુધી આપણે શાખો લખાઈ, મારું પત્રિકામાં મેવાડા લખ્યું છે, મને ના ગમ્યું, આમ તો આયોજકોને ઠપકો ના અપાય બોલાયા પછી, પણ કાયમ મેં એક નિયમ રાખ્યું છે કે ભરવાડ જ લખું. અને કોઈ પહેલાં હું ભાષણો કરતો ત્યારે મને કહે કે સાહેબ વાત સાચી પણ ભરવાડ લખવા જ નોકરીઓ નથી મળતી. એ વાતને હું નકારી કાઢું છું એટલા માટે કે તમે પટ્ટાવાળાથી લઈને કલેક્ટર સુધીની નોકરી લેવા જાઓ એમાં એલસી લિવિંગ સર્ટિફિકેટ તો જોડવું પડે ને, તો લિવિંગ સર્ટિફિકેટ જોડો. મેં ઉપર લખ્યું હોય લાકાભાઈ ભીખાભાઈ મેવાડા, પણ અંદર તો હિન્દુ ભરવાડ લખ્યું હોય છે, લખ્યું હોય છે ને લખ્યું હોય છે, તો તમે એ વાત ખોટી છે કે નોકરીઓ નથી મળતી. બીજી વાત જે હમણાં મારા નામનો ઉલ્લેખ કરીને જ કોઈએ કહ્યું કે આપણે ધર્મમાં ખૂબ માનીએ છીએ, માનવું પણ જોઈએ. કાળિયા ઠાકરમાં માનીએ છીએ, દ્વારકાધીશમાં માનીએ છીએ, આપણા કુળદેવીમાં માનીએ છીએ, અન્ય દેવી દેવતાઓમાં માનીએ છીએ. એના માટેના મંદિરો આપણે બનાવીએ છીએ અને એના માટેની મંદિરો ઉપર આપણે ધર્મની ધજા પણ ચડાવવી જોઈએ. આપણે ધર્મના મંદિરો પણ બનાવવા જોઈએ, ધર્મની ધજા પણ ચડાવવી જોઈએ. પણ 21મી સદી જ્ઞાન અને વિજ્ઞાનની સદી હોય ત્યારે મારે મારા સમાજને એક વિનંતી કરવી છે કે તમે જેમ ધર્મના મંદિર બનાવીને ધર્મની ધજા ચડાવશો એમ કળિયુગની અત્યારની આ 21મી સદીની કોઈ મોટામાં મોટી દેવી હોય ને તો શિક્ષા દેવી સરસ્વતી છે. શિક્ષા દેવી સરસ્વતીના મંદિરો બને અને એના ઉપર શિક્ષા દેવી સરસ્વતીની ધજા પર ચડાવવાની પણ જરૂર છે. એટલે 21મી સદીમાં કઈ એક ધર્મની ધજા અને બીજી શિક્ષા દેવી સરસ્વતીની ધજા આપણે ચડાવીશું. અને શિક્ષણની ધજા જ્યાં ચડાવીશું ત્યાં એ હોસ્ટેલ હશે કે શિક્ષણ આપતી સંસ્થા હશે, એમાં પેદા થઈને કોઈ આઈએએસ આઈપીએસ ડૉક્ટર વકીલ એન્જિનિયર કે ઉચ્ચ અધિકારીઓ તમારે આવનારા દિવસોમાં પેદા કરવા હોય સમાજમાં તો એના માટે શિક્ષણના સેન્ટરો વધારે બનાવવા પડશે. અને અહીંયા છેલ્લી વાત એ કરવી છે કે પરિવારવાદમાંથી આપણે બહાર નીકળી જવું જોઈએ. ભરવાડ સમાજ એક નેજા નીચે હતો. હમણાં બહુ સારી વાત કોઈએ જોગરાણા સાહેબ કે કોઈએ કરી કે ભરવાડ સમાજ આખા ગુજરાતના નેજા નીચે આપણું સંગઠન હોવું જોઈએ. પણ ક્યારે હોય કે તમે બધા ભરવાડ લખાવો તો. હમણાં શું થયું, કમનસીબી એવી થઈ છેલ્લા વર્ષોમાં, મેં તો આજથી 25 વર્ષ પહેલાં લાલબત્તી ધરી હતી અને આમ તો દાખલો ના અપાય પણ હવે થોડો ટાઈમ થયો પણ આપી દઉં. 300 મેવાડા અમારા ધંધુકામાં અમારા ભાઈ ચોટીલાના રામભાઈ ને અમારે રામભાઈ અમદાવાદ ને કાળુભાઈ મારા મોટા ભાઈને બધા ભેગા કરેલા. મને લેવા આવ્યા, મને કે આપણે ત્યાં આગળ ભેગા કર્યા પેલો અપૈયો ભાગવાનો છે નારોલનો અને દ્વારકાધીશની ધજા ચડાવવાની છે. એટલે મેં કીધું હું નહીં આવું. તો કેમ? એકલા મેવાડા ભેગા થતા હશે ત્યાં હું નહીં આવું. મેં આજથી 25 વર્ષ પહેલાં કહેલું. ભરવાડ ભેગા થતા હોય તો આવું બાબાભાઈ. પછી ના આ તો વેમની વાત છે, આમ છે તેમ છે. એટલે પછી ગયો ને કહ્યું, મેં કીધું અત્યારે તમે મેવાડા ભેગા થઈ ધર્મની ધજા ચડાવો, સારી વાત છે. કૃષ્ણની ધજા આપણે દ્વારકા ચડાવીએ, સારી વાત છે.
પણ એક મેવાડાની ટોળી બનાવીને તમે બીજા ભરવાડોથી અલગ પડો છો. તમે ભારામાં હતા એમાંથી સાંટીઓમાં થાવ છો. ભારો ભાગી શકાય નહીં, સાંઠીઓ ભાગી શકાય. એટલા માટે ભરવાડ તરીકેના બેનર નીચે આપણે રહેવું જોઈએ. ત્યારે એ રોક્યું હતું પણ કમનસીબે તોય સમાજમાં એવું થયું કે ભાઈ ગમારા ભેગા થઈને ધજા ચડાવી, મેવાડા ભેગા થઈને ધજા ચડાવી, મુદવા ભેગા થઈને બીજા ચડાવી, એમ કરીને સમાજ એના લીધે સંગઠિત હતો. એ સમાજ મારી દ્રષ્ટિએ તો વિખેરાયો, એકતા એની તૂટી, હું એવું માનું છું. આજે પણ ક્યાંક વાત હોય તો અમારા મેવાડા હતા, અમારા ઝાંપડા છે, અમારા ફલાણા છે, એ વાતમાંથી બહાર આવીને આપણે ભરવાડ છે એક જ રાખવું જોઈએ. ભરવાડ નીચે બધા વાત આવી જાય એમાં. ત્યારે તમે બહુ સારું શિક્ષણ લો, શિક્ષણ લઈને આગળ વધો, મા બાપનું તો નામ આગળ વધારો, પણ સમાજનું પણ આગળ વધારો. એવા આજે તમે દોરા દિવસે પેલા તારલા તો રાત્રે દેખાય ઝડકે, પણ આ જે સન્માન થઈ રહ્યું છે તેજસ્વી તારલા, એ દોરા દિવસેના તારલા ભરવાડ સમાજના આપલાના છો. ત્યારે તમે ખૂબ આગળ વધો, ખૂબ શિક્ષણ લો. અને હમણાં ડાયાભાઈએ કહ્યું એમાં મારી વાત ઉમેરું કે કહ્યું કે સવારે પ્રાર્થના કરવી જોઈએ કે ભરવાડ સમાજને સુખી કરે. એની સાથે સાથે બીજી વાત પણ તમે પ્રાર્થના કરો છો તો 1 મિનિટ વધારે લઈ લેજો કે મારા ને મારા પરિવારમાં એ કાળિયા ઠાકર, એ દ્વારકાધીશ ખૂબ શિક્ષણ આપજે, ખૂબ સમજ આપજે, ખૂબ આવડત આપજે અને સમાજને આગળ વધારજે. એ વાત પણ કરજો. એ જ વાત કરી. અસ્તુ. જય દ્વારકાધીશ.